આત્મચિંતન ભાગ 1. મનુષ્ય જ્યારે અનેક પ્રકારના દુઃખ અને કલેશોથી ઘેરાઈ જાય છે ત્યારે ઘણી માનસિક અસ્વસ્થતા અનુભવે છે અને એ વેળા માનસિક શાંતિ મળે એવા જ્ઞાનની અને આવશ્યકતા રહે છે. જીવનમાં મહત્ત્વની વસ્તુઓ કઈ કઈ છે અને કઈ વસ્તુઓનો અનાદર કરવા જેવો છે, આવી પડેલા સંકટોમાંથી કેવી રીતે માર્ગ કરવો ઘટે, એ પ્રકારનું જ્ઞાન આપણા ધાર્મિક ગ્રંથોમાં ઘણી ખૂબીથી સમજાવવામાં આવ્યું છે. સુખ અને દુઃખ માણસના પોતાના જ હાથમાં છે. સુખ દુઃખની અવસ્થા આંતરિક છે, બહારની નથી. જગતનું હિત ચિંતન કરવું એ તમારો સ્વાભાવિક ધર્મ છે. વિવેકપૂર્વક વર્તવું એ જ તમારો ધર્મ છે અને એમ જ તમારું કલ્યાણ છે. વ્યક્તિને માટે કોઈ એક બનાવ દુઃખરૂપ હોવા છતાં સમષ્ટિને માટે એ લાભદાયક જ હોય છે. આથી ભલે ગમે તેવા દુઃખોનો સામનો કરવો પડે તો પણ ચિત્ત મનને સ્થિર રાખવું જોઈએ. હું તો સમજું છું કે કઈ વસ્તુ સારી છે અને કઈ ખરાબ છે. હું ભલાઈમાં સુંદરતા અને બુરાઈમાં વિરૂપતા જોઈ શકું છું. કદાચ મારી સાથે કોઈ ખરાબ રીતે વર્તે તો પણ હું સમજું છું કે એ માણસ મારો કોઈ આપ્તજન છે. મારી સાથે ગેરવર્તન કરનારો માણસ જો મારો નાનો ભાઈ જ છે તો પછી એના ઉપરનો રોષ કોને કહેવો? દુનિયામાં આપણે બધા હળી મળીને રહેવા માટે જ જન્મ્યા છીએ. જેમ હાથ અને પગ, આંખોની બંને પાંપણો અને ઉપર નીચેના દાંત એકબીજાને પૂરો સહકાર આપે છે, એ જ રીતે માણસે પણ એકબીજાના કામોમાં સહકાર આપવો જોઈએ.